પ્રિયા બેટા એકવાર છોકરાનો ફોટો તો જોઈ લે, પછી ના પાડજે. રમેશભાઈએ દીકરી પ્રિયાને કહ્યું, નહીં પપ્પા, નહીં એટલે નહીં, હું અત્યારે લગ્ન નહીં કરું, મારે વાર છે હજુ. પ્રિયાએ કહ્યું, તો ક્યારે કરીશ? મોઢામાં દાંતય નહીં રહે ત્યારે? 28 વર્ષની થઈ, તારી ઉંમરની છોકરીઓને ઘરે એક એક બાળક થઈ ગયા. પ્રિયાના દાદીમાએ સહેજ ગુસ્સામાં કહ્યું, ખબર છે હો દાદી, અને તમારી આ વાત હું કેટલી વાર સાંભળી ચૂકી છું. હવે તમારી વાતોમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આમ તો તમને મારું નોકરી કરવું પસંદ નહોતું, તો શું હું નોકરી મૂકી દઉં? હું મારી મરજી પ્રમાણે જિંદગી જીવીશ. પ્રિયા, આ કઈ રીત છે દાદી સાથે વાત કરવાની? વડીલો સાથે આમ વાત કરવાની? તારા સારા માટે જ તો કહે છે. અને અત્યારે શું કામ લગ્ન નથી કરવા? કોઈ કારણ હોય તો જણાવ, તો અમને ખબર પડે ને. પ્રિયાની માએ કહ્યું, મમ્મી પ્લીઝ, હવે તું વચ્ચે ના બોલ, મારે નથી સાંભળવા કોઈના પ્રવચન. ગુસ્સામાં પગ પછાડીને પ્રિયા પોતાની રૂમમાં ચલી ગઈ. પ્રિયા એક હોનહાર અને આત્મનિર્ભર છોકરી છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં બ્રાન્ચ મેનેજરની પોસ્ટ પર છે. પોતાના પપ્પાની લાડલી પ્રિયાને ઘરમાં સૌ વાલ કરતા, દાદી પણ ખૂબ પ્રેમ કરતી. પરંતુ પાછલા 2 વર્ષેથી લગ્ન બાબતે દાદી દીકરીમાં આવી રીતે બોલાચાલી થતી. ખબર નહીં પણ કેટલાય છોકરાઓને રિજેક્ટ કરી ચૂકી હતી લગ્ન માટે. પ્રિયાના મનમાં શું ચાલી રહ્યું હતું કોઈને કંઈ ખબર જ ના પડવા દેતી. આ શું હતું રમા? હું સમજાવી રહ્યો હતો ને પ્રેમથી, તારે વચ્ચે બોલવાની શું જરૂર હતી? તારું કોઈ દિવસ ચાલ્યું છે આ ઘરમાં? તારી પાસે એટલો પણ મગજ નથી કે છોકરાઓ સાથે કેવી રીતે વાત કરાય? હદ થઈ ગઈ. આટલી ઉંમર થવા છતાં બોલતા ન આવડ્યું. મારી દીકરીનું મૂડ ખરાબ કરી નાખ્યું. હવે જા અને માફી માંગે નહીં અને જમવા માટે બોલાવીને લાવ. રમેશભાઈએ રમાને કહ્યું. અંદર બેઠેલી પ્રિયા આ બધું સાંભળી રહી હતી. માં અંદર આવી દીકરીના માથે હાથ ફેરવીને કહ્યું, દીકરી, લગ્ન તો કરવા જ પડે ને, આજે નહીં તો કાલે. હું તો તારી ભલાઈ માટે જ કહેતી હતી, અને એ પણ પ્રેમથી જ. પણ સહેજ ગુસ્સો થઈ ગઈ. બેટા, મને માફ કરી દે. એટલામાં રમેશભાઈ અને દાદી પણ રૂમમાં પ્રવેશ્યા અને કહ્યું, ઠીક છે, ચાલ જા, હવે જમવાનું તૈયાર કર, મંદ બુદ્ધિ. અને હા બેટા, તને તો ખબર જ છે ને તારી માનો સ્વભાવ, એની વાતનું ખોટું નહીં લગાડતી. આટલું સાંભળીને માં દબાયેલી અવાજ સાથે રૂમમાંથી બહાર નીકળવા જઈ રહી હતી. એટલામાં પ્રિયાએ કહ્યું, માં, 1 મિનિટ, સાંભળતી તો જા કે મારે અત્યારે લગ્ન શું કામ નથી કરવા? પપ્પા, તમે બિલકુલ સાચું કહો છો. મારી માં મંદ બુદ્ધિ છે, કારણ કે જે સ્ત્રીને મગજ હોવા છતાં પણ એનો ઉપયોગ ના કરે ને, એ મંદ બુદ્ધિ જ તો કહેવાય. અને એની જ તો ચીડ છે મને. જ્યારથી મને ખબર પડવા લાગી છે ત્યારથી સાંભળતી આવી છું તમારા અને દાદીના મોઢેથી માં વિશે કે મંદ બુદ્ધિ છે. સાચી વાત છે, એની પાસે બુદ્ધિ હોત ને તો પોતે સરકારી શાળામાં સારા એવા પગાર પર શિક્ષિકા હોવા છતાં સાથે સાથે આખું ઘરનું કામ ન સંભાળી શકે. આખો મહિનો મહેનત કરીને પગાર લાવે તો પૂરેપૂરો પગાર તમારા હાથમાં ન આપે અને તમને હિસાબ ન આપવો પડે. માં, હું આટલા વર્ષોથી એ જ જાણવા માંગુ છું કે તું શું કામ સહન કરે છે આ બધું? પોતાના આત્મસન્માન માટે શું કામ અવાજ નથી ઉઠાવતી? પપ્પા, હું લગ્ન એટલા માટે નથી કરવા માંગતી કે હું સૌથી પહેલા પોતાનું ઘર બનાવવા માંગુ છું, જેના પર મારા નામની પ્લેટ હોય, જે ઘરમાંથી કાઢી મૂકવાની મને ધમકી ના મળે, જે ઘરમાં મને કોઈ મંદબુદ્ધિ ના કહે. જે દિવસે હું પોતાનું ઘર અને બેંક બેલેન્સ બનાવી લઉં ને, એ દિવસે લગ્ન કરીશ. કારણ કે હું માની જેમ નહીં બની શકું અને નથી બનવા પણ માંગતી કે મારા જ કમાયેલા પૈસા વડે બનાવેલા આશરામાં મને જ સુખ ના મળે, પોતાના અને પોતાના બાળકોના ભવિષ્ય માટે કોઈની પાસે હાથ ફેલાવવા પડે. પપ્પા, તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ મેં મમ્મીને એકલામાં રડતા જોઈ છે. એકવાર નહીં, અનેક વાર. આ ઘર માટે જે સ્ત્રી આટલું કરે, એની કિંમત શું? એનું વળતર શું? આંસુઓ? પ્રિયાએ મમ્મીનો હાથ પકડ્યો અને કહ્યું, મમ્મી, તું દુનિયાની બેસ્ટ માં છો, પરંતુ તે પોતાની ખુશીઓને દાટી દીધી, જેને હું ખોટું ગણું છું. અને માં, આઈ એમ સોરી. તારે મારી તો શું, કોઈની પણ માફી માંગવાની જરૂર નથી. ઉલટાનું અમારે બધાએ તારી માફી માંગવી જોઈએ. પપ્પા, તમે ખૂબ સારા પિતા અને પુત્ર છો, પરંતુ સોરી ટુ સે, એક સારા પતિ બિલકુલ નથી. કારણ કે ના ક્યારેય તમે પોતાની પત્નીને માન આપ્યું, ના સન્માન. માફ કરજો,
પરંતુ મેં મમ્મી અને તમારા વ્યવહારને જોઈને જ આ નિર્ણય લીધો હતો કે હું પહેલાં ઘર બનાવીશ અને પછી જ લગ્ન, કે જેથી કરીને તમારી જેમ મને કોઈ ન કહી શકે કે ચાલી જા તારા પિયર. કારણ કે એક સ્ત્રી માટે કહેવાય તો એના 2 ઘર છે. સાસરે ઝઘડો થાય તો કહે પિયર જતી રહે, અને પિયરમાં એમ કહે કે બેટા સાસરિયું એ જ તારું ઘર કહેવાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે એને પોતાનું કોઈ જ ઘર નથી હોતું. એ હંમેશા બંને ઘર માટે પારકી જ ગણાય. રમેશભાઈ અને દાદી પ્રિયાને એકી ટકે જોઈ જ રહ્યા. આજે પહેલી વાર પ્રિયાએ બંનેને પોતાની હકીકતનો અરીસો દેખાડ્યો હતો. બંનેને અફસોસ થયો અને રમાની માફી માંગી. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.